હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર। તો મિત્રો, આજે આપણે એક સરસ મજાની ભરતીની માહિતી લઈને આવ્યા છીએ, જેમાં ગુજરાત સરકાર દ્વારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જે ભરતી જાહેર કરી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવશું। તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને વિડીયો અન્ય લોકોને શેર કરો, જેથી તે પણ આ ભરતીની લાભ લઈ શકે। તો શું છે સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા મેળવીએ। દર્શક મિત્રો, ભરતીની વાત કરીએ તો કે ભરતીનું નામ છે રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતી છે। તેમાં કુલ 29 જગ્યા ઉપર ભરતી થવાની છે અને આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો કે 25/11/2025 ના રોજ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 9/12/2025 ના રોજ સુધી તમે ફોર્મ ભરી શકો છો। અને મિત્રો, તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટ gssb.gujarat.government.in વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। જો દર્શક મિત્રો, તમે તમારા ઘરે બેઠા આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હો તો આ ડિસ્પ્લે પર બતાવેલા નંબર ઉપર મેસેજ કરી અને તમે નજીવી ફ્રી સાથે ફોર્મ ભરાવી શકો છો। જો તમારે ફોર્મ ભરવું હોય તો અમને મેસેજ કરજો, તેથી અમે તમને નજીવી ફ્રીમાં ફોર્મ ભરી આપશું। મિત્રો, આ ભરતીમાં આપણે જગ્યાઓની વાત કરીએ તો કે કુલ 29 જગ્યા માટે ભરતી થવાની છે। તેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ આપણે જે કોષ્ટકમાં બતાવેલ છે તે પ્રમાણે જગ્યા ફાળવેલ છે। તો તમારે કઈ કેટેગરી લાગુ પડે તે પ્રમાણે જોઈ લેવું અને તેમાં કેટલી જગ્યાની ભરતી થવાની છે તે પણ જોઈ લેવું। ટોટલ મળી અને કુલ 29 જગ્યા ઉપર ભરતી થવાની છે। દર્શક મિત્રો, આ ભરતીમાં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ભૂસ્તર શાસ્ત્ર અથવા એપ્લાઇડ ભૂસ્તર શાસ્ત્રમાં ઓછામાં ઓછા 55 ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન તમારું ભૂસ્તર શાસ્ત્રમાં, જેને આપણે જીઓલોજી લગભગ કહેવામાં આવે છે, તેમાં તમે અનુસ્નાતકની ડિગ્રી જોઈએ અથવા કોઈ પણ અન્ય સંસ્થા શૈક્ષણિક સંસ્થામાંથી ઓછામાં ઓછા 55 ગુણ સાથે ખાણ ખનિજ એન્જિનિયરિંગની ડિગ્રી સ્નાતક ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ। એટલે કે તમારે જે ખાણ ખનિજની એન્જિનિયરિંગની ડિગ્રી હોય તે તમારી પાસે હોવી જોઈએ, અથવા તમારું ભૂસ્તર શાસ્ત્ર છે તેમાં તમારે અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ 55% સાથે। અને તમારે કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ, એટલે કે કોમ્પ્યુટરનું તમારે જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો તે ખાસ નોંધ લેવી। હવે મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો કે તમારે પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ તમને 49,600 ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે, બરોબર। અને જે તમારે 7મા પગાર પંચ મુજબ જે 5 વર્ષ તમારા પૂરા થઈ જાય પછી તમારા 7મા પગાર પંચ મુજબ તમને 39,900 થી 1,26,600 સુધીનો પગાર મળવા પાત્ર થશે। એટલે કે તમને તમારે જોબ 49,600 થી તમારો પગાર ચાલુ થશે પ્રથમ 5 વર્ષ માટે। હવે દોસ્તો, આ ભરતીમાં આપણે વયમર્યાદાની વાત કરીએ તો કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 39 વર્ષથી વધુ ન હોવી જોઈએ। એટલે કે તમારી ઉંમર 18 વર્ષથી 39 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અને જો તમારી ઉંમર 39 વર્ષથી વધુ થઈ ગઈ હોય અને તમે આ ભરતીમાં ફોર્મ ભરાવવા માંગતા હો તો આપણે ડિસ્પ્લે પર જે કોષ્ટક બતાવેલ છે તેમાં કેટેગરી વાઇઝ આપણે ઉંમરની છૂટછાટ આપવામાં આવેલી છે। તો તમારે જે કેટેગરી લાગુ પડે તે કેટેગરી વાઇઝ તમને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તો તેની એક નજર લગાવી લેવી, જેથી તમને આમાં વયમર્યાદામાં છૂટછાટ મળી રહે। તેમજ દોસ્તો, આ ભરતીમાં આપણે પરીક્ષા ફ્રી, જેમાં પ્રાથમિક કસોટી માટે તમારે બિન અનામત વર્ગના કોઈ ઉમેદવાર હોય તો તેના માટે 500 રૂપિયા છે અને અનામત વર્ગના, જેમાં તમામ કેટેગરીની મહિલાઓ હોય, સામાજિક અને શૈક્ષણિક વર્ગ પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછી જે EWS આવે છે, એક સર્વિસમેન આવે છે, તે બધા ઉમેદવારોને આ 400 રૂપિયા ફ્રી ભરવાની રહેશે। તેમજ જો આ ફ્રી ભર્યા પછી તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેશો તો આ ફ્રી તમને પરત આપી દેવામાં આવશે। તો એ પણ ખાસ નોંધ લેવી।
દર્શક મિત્રો, આપણે આ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કે પરીક્ષા કઈ પદ્ધતિથી લેવામાં આવશે તો કે પરીક્ષા એક ટપકામાં હેતુલક્ષી એટલે કે MCQ પ્રકારની પ્રશ્નપત્ર વાળી પરીક્ષા હશે. તેમજ CBRT OMR કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. એટલે કે CBRT કોમ્પ્યુટર બેઝ ઉપર તમારું MCQ છે તેવી રીતના તમારી પરીક્ષા લેવામાં આવશે. અને આ પરીક્ષામાં પાર્ટ A અને પાર્ટ B એમ બે ભાગમાં તમારો પરીક્ષા હશે. હવે પાર્ટ A માં કુલ 60 ગુણ હશે, 60 પ્રશ્નો હશે અને પાર્ટ B માં કુલ 150 પ્રશ્નો હશે. એમ બધા મળી પાર્ટ A અને પાર્ટ B બંને મળી અને 110 પ્રશ્નો તમને પૂછવામાં આવશે. એ એક ખાસ નોંધ લેવી. અને પાર્ટ A અને પાર્ટ B બંને માટે સંયુક્ત રીતે કુલ તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય મળવાપાત્ર થશે. એટલે કે જે તમારી આખી જે પાર્ટ A અને પાર્ટ B ની જે એક્ઝામ હશે તેને 3 કલાક તમને પરીક્ષા માટે આપવાનું રહેશે. તેમજ MCQ પરીક્ષામાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નોને ફાળવેલા માર્કના 1/4 એટલે કે 0.25 માર્ક ઉમેદવારને મળેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. એટલે કે તમારો પ્રશ્ન ખોટો પડશે તો તમારે 0.25 માર્ક તમારા નેગેટિવ થશે, માઇનસ થશે. એ પણ એક નોંધ લેવી. હવે મિત્રો, આ પરીક્ષા પદ્ધતિમાં આપણે તમારા સિલેબસમાં શું શું પૂછાય તેની વાત કરીએ તો કે પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન જે તમારું 30 ગુણનું રહેશે અને ગાણિતિક કસોટીઓ એ પણ કુલ 30 ગુણનું રહેશે. એમ પાર્ટ A કુલ 60 ગુણનો રહેશે. અને પાર્ટ B ની વાત કરીએ તો કે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ જે 30 ગુણનું રહેશે. અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન એ કુલ 120 ગુણના રહેશે. એમ મળી અને તે 150 ગુણનું રહેશે. અને આખું પેપર તમારું 210 માર્કનું રહેશે અને તેના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. મિત્રો, આશા છે કે આ વિડીયોના મારફતથી જે ભરતીમાં તમારે જરૂરી માહિતી હશે તે આ વિડીયોના મારફતથી તમને મળી ગઈ છે. અને તમારે વધુ કોઈ પણ માહિતી મેળવવી હોય તો આપણે ઓફિશિયલ જે પરિપત્ર છે તે આપણી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવેલ છે. ત્યાં જઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો. અને મિત્રો, આવી જ અવનવી માહિતી માટે તમે અમારા YouTube ચેનલને ફોલો કરી શકો છો. અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ તમે ફોલો કરી શકો છો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ.